સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગાયત્રી મંત્રને વેદોનો સાર અને સૌથી પવિત્ર શુદ્ધ મંત્ર માનવામાં આવે છે. આજે આપણે આ વિડીયોમાં ગાયત્રી મંત્રનો અર્થ અને આ મંત્રનો મહિમા કેવો રહેલો છે, દરરોજ ગાયત્રી મંત્ર કરવાથી મનુષ્યના જીવન પર કેવો પ્રભાવ જોવા મળે છે, આ વિશે જાણીશું. ગાયત્રી મંત્રનો મહિમા અનંત ગણો છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઇતિહાસ, ઋષિ મુનિ, સંસારી, વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યા છે. આ મંત્રમાં મનુષ્યની દ્રષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. ગાયત્રી મંત્રને સર્વશ્રેષ્ઠ અને સર્વમાન્ય પ્રાર્થના માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી આધ્યાત્મિક વિકાસ, જ્ઞાન, માનસિક શાંતિ અને જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે. ધ્યાન દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. તેથી ગાયત્રી મંત્રને ચમત્કારિક અને દિવ્ય મંત્ર માનવામાં આવે છે. ગાયત્રી માતાથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે. તેથી ગાયત્રી માતાને વેદ માતા એટલે કે ચારેય વેદોની અધિષ્ઠાત્રી જનની કહેવામાં આવે છે. માન્યતા મુજબ ચારેય વેદોનો સાર ગાયત્રી મંત્રમાં સમાયેલો છે. જે કોઈ ગાયત્રી મંત્રનો સાચો અર્થ સમજી લે તો તે ચારેય વેદોના તત્વજ્ઞાનને પણ સમજી શકે છે. આ મંત્ર ઋગ્વેદમાં મંડળ 3, સૂક્ત 62 અને મંત્રમાં 10માં વર્ણવાયેલો છે. ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ મંત્રનો અર્થ એવો થાય છે કે અમે તે પ્રાણ સ્વરૂપ, દુઃખનો નાશ કરનાર, સુખદાયક, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક અને દિવ્ય પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સદમાર્ગ તરફ પ્રેરિત કરે છે. આ મંત્રમાં જોડાયેલા શબ્દોનું વર્ણન જેમ કે ઓમ સર્વનું રક્ષણ કરનાર પરમાત્મા, ભૂ પ્રાણ સ્વરૂપ, ભુવઃ દુઃખનો નાશ કરનાર, સ્વઃ સુખનું સ્વરૂપ, તત તે પરમાત્મા, સવિતુ સર્જનહાર, પ્રેરણા આપનાર, વરેણ્યમ વંદન કરવા યોગ્ય, ભૂર્ગ પવિત્ર તેજ, દેવસ્ય દેવના દેવ, ધીમહિ અમે ધ્યાન ધરીએ છીએ, ધિયો બુદ્ધિને, યો જે, નઃ અમારી, પ્રચોદયાત શુભ કાર્યો માટે પ્રેરણા આપે. સમસ્ત ધર્મ ગ્રંથોમાં ગાયત્રી માતાની મહિમાનું ગાન કરવામાં આવ્યું છે. ઋષિ મુનિઓએ ગાયત્રી મંત્રને સર્વશ્રેષ્ઠ મંત્ર ગણાવ્યો છે. શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાના તત્વનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે છંદોમાં હું ગાયત્રી છું. ઋષિઓએ ગાયત્રી મંત્રના 24 અક્ષરોમાં 24 દિવ્ય શક્તિઓ, 24 ઋષિઓ, 24 દેવતાઓ અને 24 સિદ્ધિઓનું નિવાસ હોવાનું વર્ણન કર્યું છે. આ 24 અક્ષરોને શક્તિના બીજ રૂપ માનવામાં આવે છે. ગાયત્રી મંત્રના બંધારણમાં કુલ 12 શબ્દો છે, 24 અક્ષરો છે. ઓમ એક પ્રણવ છે, ભૂ ભુવસ્વઃ 3 ચરણ અને 3 વ્યાદૃતિ છે. વ્યાદૃતિ એટલે ચારે તરફથી ખેંચી લાવવું. મંત્રમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમ 4 વેદ છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, વ્યાકરણ અને જ્યોતિષ એવા 6 અક્ષર છે. મંત્રનો ગે છંદ ગાયત્રી છે. એક પૌરાણિક કથા મુજબ ઋષિ વિશ્વામિત્રે ગાયત્રી મંત્રની તપશ્ચર્યાના બળથી નવી સૃષ્ટિનું સર્જન કર્યું હતું. આ ઉપરાંત
આ ઉપરથી ગાયત્રી મંત્રની અદ્ભુત શક્તિનો અંદાજ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ મંત્રના દરેક અક્ષરના ઉચ્ચારથી એક દિવ્ય શક્તિનું આહ્વાન થાય છે. ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી મનની શક્તિ વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઋગ્વેદના બીજા મંડળમાં ગાયત્રી મંત્રનો સમાવેશ થાય છે. આ મંત્ર ભગવાન સૂર્યદેવની સ્તુતિ રૂપ છે અને તેની રચના ઋષિ વિશ્વામિત્રે કરી હતી. દેવી ભાગવત પુરાણમાં ગાયત્રીની 3 શક્તિઓને બ્રાહ્મી, વૈષ્ણવી અને સાંભવી એટલે રુદ્રાણી સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. સવારના સમયે કુમારી એટલે બ્રાહ્મી સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રી માતાનું વાહન હંસ હોય છે અને 5 મુખ તેમજ 2 હાથ હોય છે. બપોરના સમયે યુવતી એટલે વૈષ્ણવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠા હોય છે અને ત્યારે તેમને 1 મોં અને 4 હાથ હોય છે. સંધ્યા સમયે પ્રૌઢના સ્વરૂપમાં રુદ્રાણી હોય છે. ત્યારે તેઓનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને 1 મોં અને 4 હાથ હોય છે. દેવી ગાયત્રીના 5 મુખ 5 મહાભૂતોનું પ્રતીક માનવામાં આવે છે. જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તે જ્ઞાન, સમૃદ્ધિ, શક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે. કેટલીક પૌરાણિક કથાઓમાં ગાયત્રી માતાને બ્રહ્માજીની શક્તિ તો કેટલીક પરંપરાઓમાં બ્રહ્માજીની પત્ની તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. અન્ય પરંપરાઓમાં તેમને આહિર અથવા ગોપ કન્યા તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે. વિવિધ ગ્રંથોમાં આ વિષય અંગે અલગ અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં ગાયત્રી માતાની ઉપાસનાને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે ગાયત્રી મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવાથી જ્ઞાન, સુખ, શાંતિ, મનની પવિત્રતા અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા ભક્તગણો ગુરુવારે ગાયત્રી માતાની વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. જ્યારે કેટલાક ભક્તો રવિવારે ગાયત્રી ઉપાસના કરે છે, કારણ કે ગાયત્રી મંત્રના અધિષ્ઠાત્રા દેવ સવિતા એટલે કે સૂર્યદેવ છે. ગાયત્રી માતાનું ધ્યાન ધરી 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ સંકટ દૂર થાય છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.